જ્ઞાની પુરુષ આ સંસાર સાગરને અતિ દારૂણ જુએ છે. તેને મોહનીય કર્મના ઉદયને લઈને છે તેમ જાણે છે. તૃષ્ણા, કષાયો, વિષયો, મિથ્યાત્વ વગેરે લઈને સંસારમાં હોય છે ત્યાં સુધી ખૂબ જ ઉદ્વિગ્ન રહે છે. સંસારના કોઈપણ સુખમાં તે લોભાતો નથી. તેના મન, વચન અને કાયાના સર્વ પ્રયત્નો ભવસાગરને તરી જવાના જ હોય. જ્યાં સ્વસ્થતા, પ્રસન્નતા કે શાંતિ ન હોય એવા ભવસાગરમાં કેમ રહે? જ્ઞાની ભગવંત સમજે છે કે આ ભવસાગરમાંથી તરવું છે તો રત્નત્રયી રૂપ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રનો જ તેનો ઉપાય છે. તે જ તરવાને સમર્થ છે. સંસાર સાગરમાંથી પાર ઉતારનાર ચારિત્ર સ્વરૂપ વહાણ છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન અને તેમાં રમણતા એનું સુકાન સમ્યક દર્શન છે. 10 પ્રકારના યતિધર્મ, 18,000 શિલાંગના ભાંગા સ્વરૂપ મજબૂત પાયાથી ચારિત્રયાન મજબૂત છે. 3 ગુપ્તિથી તે સુરક્ષિત છે. અસંખ્યાત શુભ અધ્યવસાય રૂપ યોદ્ધાઓ વડે સુસજ્જ છે. તેથી કર્મશત્રુઓથી અજેય છે એવા ચારિત્ર સ્વરૂપ વહાણને જ્ઞાની ભગવંતો ઈચ્છે છે. તૈલપાત્ર એટલે કે તિલથી ભરેલું પાત્ર. તો તૈલપાત્ર ધરનારનું મન અત્યંત સ્થિર હોય છે. તે જાણે છે કે મન ચંચળ છે. જો હું આડું અવળું જોઈશ તો તૈલપાત્ર છલકાયા વિના રહેશે નહીં, અને એક ટીપું પણ ઢોળાય તો માથે ફાંસીનો ભય જ ઝૂમે છે. એમ ભયભીત થયેલો એકાગ્ર ચિત્તવાળો જ હોય ને. તેમ રાધાવેદ સાધનાર સુરેન્દ્ર દત્ત રાજકુમાર મસ્તક છેદના ભયથી પુત્રીની એક આંખ વિંધવામાં કેવી એકાગ્રતા કરે? કેમ? તેને ભય હતો. તેમ શ્રી જિનેશ્વર અરિહંત પરમાત્માએ શિવસુંદરીને વરવા માટે આવી એકાગ્રતા સંયમ આરાધનામાં કેળવવાનો ઉપદેશ આપ્યો છે. એકાગ્ર બન્યા વિના સંયમ આત્મસાત થાય જ નહીં. તેથી ક્રિયા, દ્રવ્ય, ક્ષેત્રાદિમાં એકાગ્ર ચિત્તે મન, વચન અને કાયાથી કરવી. મન શ્રુતજ્ઞાનના પ્રકાશથી, વચન શાસ્ત્ર સંમત જ હોય, અને કાયા યોગ મુદ્રા, જીન મુદ્રાયુક્ત શાસ્ત્ર સંમત બંધાયેલી જ હોય. પ્રમાદ ભાવનો પરિહાર, કાયાની સંલીનતા અને જીનાજ્ઞાનું પાલન કરવાથી ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ વધે. આમ સંસારના અનંત જન્મ મરણના ભયથી મુનિ પોતાની ચારિત્ર ક્રિયામાં એકાગ્ર ચિત્તવાળા હોય છે. કારણ એને માટે સંસારનો ભય જોઈએ. ઉપસર્ગો સમતા ભાવે સહન કરવાથી ભવરોગ ઝડપથી દૂર થાય છે. સહન ન કરે તો સંસારમાં રખડવું પડે. ઉપસર્ગો આવે તે વખતે ચિત્તની સ્થિરતા માટે વિચારવું કે સંસાર કેવો છે? દુઃખમય, દુઃખના ફળવાળો, દુઃખાનુબંધી છે. તેના ઉચ્છેદ માટે અપ્રમત્તપણે સાધનામાં તત્પર એવા મુનિ મહાત્મા ઉપસર્ગો આવે ત્યારે જરા પણ ભયભીત થતા નથી. તેઓ સમજે છે કે જેમ ઝેરનો ભય દૂર કરવા ઝેર અને અગ્નિનો ભય દૂર કરવા અગ્નિનું જ સેવન કરવામાં ભય નથી, તેમ ભવભયના ઉચ્છેદનું ઔષધ ઉપસર્ગ સહન કરવામાં જ છે. કોઈપણ પ્રકારની દીનતા વિના સહન કરવાથી સર્વ કર્મનો ક્ષય થાય. તેને સ્થિરતાપૂર્વક સહન કરવાથી ચિક્કાર કર્મક્ષય થાય. આમ ભયમાં નિર્ભયતા એ જ એનું ઔષધ છે. તેનાથી જ ભવનો ભય દૂર થવાનો છે. આવા સમયે લોક સ્વરૂપ ભાવના પાવવાની, નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં રહેવું, અને તેનાથી ભય પણ સમાધિમાં વિલીન થઈ જાય છે. મુનિને ચારિત્રમાં સ્થિર રહેવા માટે 4 ગતિના પરિભ્રમણ રૂપ સંસારનો ભય જોઈએ. જો તેઓ ચારિત્રની આરાધનામાં પ્રમાદી બનશે તો સંસારની નરક અને તિર્યંજ ગતિ વગેરેમાં ભટકવું પડશે એમ વિચારે છે. આ વિચારધારા મુનિને ઈચ્છાકાર આદિ સમાચારીમાં અપ્રમત્ત રાખે છે. ક્ષમાદિ 10 યતિ ધર્મમાં ઉજમાળ રાખે છે.
નિર્દોષ ભિક્ષાચર્યામાં જાગ્રત રાખે છે. મહાવ્રતોના પાલનમાં અતિચાર મુક્ત બનાવે છે. સમિતિ અને ગુપ્તિના પાલનમાં ઉપયોગશીલ બનાવે છે. આત્મરક્ષા, સંયમ રક્ષા અને પ્રવચન રક્ષામાં ઉદ્યમી બનાવે છે. આમ સંસારના ભયથી પ્રાપ્ત થતી સંયમ પાલનની અપ્રમત્તતા ઉપાદેય છે. મારે સંસારમાં ભટકવું પડશે આવો ભય એ આર્ત્ય ધ્યાન નથી, ધર્મ ધ્યાન છે. દુર્ગતિ પતનથી જે બચાવે છે. આથી સ્થિરતાને પ્રાપ્ત કરવાથી ધીરે ધીરે આત્મરમણતા કરવા સ્વરૂપ સમાધિમાં મગ્ન બને છે. પૂર્વનો ભય એ સમાધિમાં જ વિલીન થઈ જાય છે. જેઓ ભવાભિનંદી તેમને તેનો ભય હોતો નથી. મુનિ ભગવંત આત્માની નિર્વિકલ્પ સમાધિમાં લીન થાય તેઓ મોક્ષ અને સંસારમાં નિસ્પૃહ હોવાથી ભય રહિત હોય છે.